हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે બનાવશું આપણે જોઈ શકો છો સમોસા, મટન કીમાના સમોસા। એના માટે આપણે ધોઈને સાફ કરી અને કીમો લઈ લીધો છે મટનનો, અને આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ રાખી દીધી છે। આની અંદરમાં આપણે મીઠું રાખશું અને ગેસ આપણે ઓન કરી દીધો છે, જોઈ શકો છો। આ બધું એક કડાઈમાં રાખી દીધું છે। આની અંદરમાં આપણે રાખશું હળદર, એની અંદર હવે રાખશું આપણે લાલ મરચાંની પેસ્ટ, લાલ મરચાંનું પાવડર, મરચાં પાવડર રાખી દીધું છે। એટલે આપણે અહીંયા રાખશું ગરમ મસાલો અને આખા બધાય ગરમ મસાલાના ખાંડીને રાખેલું છે। ગરમ મસાલો ઘરનો જ બનેલો અહીંયા આપણે રાખી દીધો છે, અને આપણે આ બધું મિક્સ કરી લીધું છે। આ છુંદામાંથી જ, ખીમામાંથી જ પાણી નીકળી ગયું છે, આપણે કોઈ પાણી રાખ્યું નથી। આપણે ફૂલ આચી જવાને થવા દીધો છે, અને આપણે સાવ કોરો મોરો કરી લેવાનો છે। આપણે ગેસ બંધ કરી દીધો છે અને કીમો ઉતારી દીધો, અને આપણે લીધું છે પરસુદીને મેદાના લોટનું પેકેટ એક, જોઈ શકો છો। અહીંયા આપણે 200 થી 250 ગ્રામ જેટલો મેદો લઈએ છીએ। શેનકમાં મેદો લઈ લીધો છે 200 થી 250 ગ્રામ। એના માટે પડ બનાવવા માટે આપણે અહીંયા એના સમા મીઠું રાખશું, નમક સ્વાદ અનુસાર। આપણે તેલ રાખશું, તેલ બહુ વધારે નથી રાખવાનું, થોડુંક જ રાખવાનું છે। અને આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લેશું, ના પોચો ના કડક, જોઈ શકો છો। આપણે પાણી થોડું ઘટ્યું એટલે પાછું રાખ્યું। આવી રીતના થોડું પાણી રાખી અને બાંધી લેશું આ કોઈ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેશું। હવે જોઈ શકો છો લોટ આપણો બંધાઈ ગયો છે, અને ઢાંકી દેશું। આપણે 10 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણે એને આવી રીતના લુવા બનાવી લીધા છે, નાના નાના આપણે પડ વણવાના છે। અહીંયા જોઈ શકો છો પેડા જેવા લુવા કરી લીધા છે, ને આપણે આવી નાની 2-3 વૈણા મારે એવી નાની પૂરી જેવી પહેલાં બનાવી લેશું। આપણે ડબલ પડ કરવાના છે, એટલે અહીંયા આપણે તેલ રાખશું બેયનામાંથી અને લોટ છાંટશું। પરસુદીનો લોટ, મેદાનો લોટે છાંટી શકવો છે, ને અહીંયા આપણે ઘઉંનો લોટે છાંટી શકશું। અહીંયા આપણે ઘઉંનો લોટ છાંટ્યો છે, અને હવે એકનામાંથી એક રાખી દઈશું, જોઈ શકો છો। આવી રીતના રાખી અને આખાઈને આપણે પળને વણી લેશું। આવી રીતના 4 પળની પણ ભેરી આપણે બનાવી શકીએ, 4-5 પળ ભેરી આપણે બનાવી શકીએ આવી રીતના। અહીંયા આપણે ખાલી ડબલ જ બનાવી છે, અને આપણે વણી લેશું, જોઈ શકો છો। અહીંયા આપણે એક તવી રાખી દીધી છે, તવીને સાવ ધીરી આંચે રાખવાની છે, બહુ ફૂલ નહીં। અને આપણું પડ વણાઈ ગયું છે, એટલે આપણે એની અંદર રાખી દઈશું હવે શેકાવા, એટલે 2 પડ અલગ અલગ થઈ જશે। અહીંયા જોઈ શકો છો આપણે ધીરી આંચે રાખ્યું છે, તે નીચે ચેક કર્યું એટલે કોઈ વધારે એમાં હીટ નથી આવી, જોઈ શકો છો। હવે આપણે એને ફેરાઈ લીધું છે, એ બીજું પડ પછવાડાનું શેકાય છે। થોડી વાર શેકાય એટલે 2 પળમાં અલગ અલગ થવા મળશે, જોઈ શકો છો। અહીંથી જ નીકળવા માંડ્યું પડ, આવી જ રીતના બધાય પડ આપણે બનાવી અને એક જબલામાં, જોઈ શકો છો 2 પડ આપણા અલગ અલગ થઈ ગયા છે। અને આવી રીતના 2 અલગ પાડી અને આવી રીતના એને વાળી અને એક
જબલામાં રાખી દઈશું. આપણા બધાય પડ થઈ ગયા છે અને જબલામાં રાખી લીધા. અહીંયા આપણો કીમો એ તૈયાર થઈ ગયો છે, એને ઠરી પણ ગયો છે. એની અંદર રાખશું આપણે થોડી એવી ડુંગળી ક્રશ કરેલી, જો તમને પસંદ હોય તો, બહુ વધારે નહીં. અહીંયા આપણે ધાણા ભાજી, ફુદીનો અને શિમલા મરચાં રાખી શકીએ છીએ, પણ આજે નથી રાખ્યા. આજ ખાલી આપણે ડુંગળી જ રાખી છે. અને જોઈ શકો છો અહીંયા આપણે લોટની લોઈ બનાવી છે. લોટના અંદર પાણી રાખી અને ગરમ કરી લીધું છે અને આપણા પડ આપણે જબલામાંથી બહાર કાઢી લીધા છે. અહીંયા આપણે પળની કટિંગ કરશું, કાતરથી કટિંગ કરશું. આપણે એને કોરું કાપી રાખશું અને વચમાંથી કટ મારી અને સમોસાના પળનો લાંબી પટ્ટીનો શેપ આપી દઈશું. આપણે જોઈ શકો છો આવી રીતના બધી પળની પટ્ટીઓ થઈ ગઈ છે. આપણે સમોસા ભરી લીધા છે, જોઈ શકો છો. કીમાના સમોસા આપણા તૈયાર છે ને આપણે સુકાવા થોડીક વાર રાખી દીધા છે. હવે આપણે આને તરી લઈએ. અહીંયા તેલ આપણે રાખી દીધું છે ગરમ કરવા. તેલ આપણું થઈ ગયું છે એટલે આપણે સમોસા રાખી દઈએ. મટન કીમા સમોસા જોઈ શકો છો. આપણે નીચેનો ભાગ થઈ ગયો સમોસાનો એટલે આપણે ફેરવી લઈએ. આવી જ રીતના આપણે બધા સમોસાને તળી લેશું. જોઈ શકો છો આવી રીતના આપણે કાઢી લીધા અને તેલ નિતારી લેશું. આપણે તેલ નિતારીને કાઢશું. અહીંયા આપણે એટલા સમોસા હજી તરવાના બાકી છે. આપણે સમોસાનો આપણો જોઈ શકો છો ડબ્બો આ થઈ ગયો છે, ભરાઈ ગયો છે, હજી થોડાક બાકી છે એટલે આપણે સર્વ કરી દઈએ. જોઈ શકો છો સોસ સાથે, લીંબુ સાથે, ડુંગળી સાથે સમોસા તૈયાર છે. જરૂરથી બનાવજો. મટન કીમા સમોસા જરૂરથી બનાવજો. ત્યાં તમે ધાણા ફુદીનાની ચટણી કરી શકો છો. એની સાથે સર્વ કરી શકો છો. ધાણા ફુદીનાની ચટણી સાથે, લીલી ચટણી સાથે જરૂરથી કીમા સમોસા બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જોઈ શકો છો એનું પડ પણ સાવ આછું થયેલું છે અને કીમો એ સરસ બનેલો છે. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.